નમસ્કાર દોસ્તો, હું પ્રણવ અમરેલી આપ સૌનું લક્ષ્યમ એકેડમી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજે તારીખ 4 મે 2025 ના રોજ આરએમસી ની એક્ઝામ અહીંયા રાજકોટ ખાતે ડિવાઇન સ્કૂલની અંદર લેવામાં આવી રહી છે. જ્યારે હું અને મારી સાથે આખી લક્ષ્યમ એકેડમીની જે ટીમ છે તે આ જે એક્ઝામ સ્થળ છે ત્યાં આવી પહોંચ્યા છે. જે આપણે સ્ટુડન્ટ છે, જે સ્ટુડન્ટ એક્ઝામ આપવા આવ્યા છે, એ સ્ટુડન્ટના રિવ્યુ જોશો, એમના મંતવ્યો જોશો કે એ લોકોના પેપર કેવું લાગ્યું છે. એટલે કે પેપર જે છે આરએમસી નું જે પેપર લેવામાં આવ્યું છે, પેપર જે ઇઝી છે, મોડરેટ છે કે હાર્ડ લેવલનું છે, આવા તમામ પ્રકારના પ્રશ્નો કે પેપરમાં કયા પ્રકારના પોર્શન પર ભાર દેવામાં આવ્યો છે અને ખાસ કરીને જે આ નેગેટિવ માર્કિંગ નહોતું એનાથી જે આ સ્ટુડન્ટને કઈ ઇફેક્ટ થઈ છે, આ સમગ્ર માહિતી તમારા સુધી લાવવા માટે હું આવ્યો છું. તો તમે વિડીયોના અંત સુધી જોડાયા રહેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હમણાં થોડા જ ક્ષણોની અંદર આ એક્ઝામ પૂરી થવાની છે, તો તમે વિડીયોના અંત સુધી જોડાયા રહેજો. તો જે તે પેપર દઈને આવી ચૂક્યા છે, તો આપણે હમણાં જાણવાનો પ્રયાસ કરીએ કે એ લોકોનું આ જે પેપર હતું એ કઈ પ્રકારનું ગયું છે, તેમને આ પેપર કેવું લાગ્યું છે, એ પેપરનું લેવલ કેવું હતું, ઇઝી હતું, મોડરેટ હતું કે હાર્ડ હતું. તો તમામ પ્રશ્નોની માહિતી તમારા સુધી પહોંચાડું છું. તો આ વિદ્યાર્થીઓને આપણે હમણાં પૂછીએ કે લોકોનું પેપર કેવું ગયું છે. શું કે મિત્ર, પેપર કેવું ગયું? ઈઝી હતું. એટલે ઈઝી એટલે કયા પ્રકારનું પેપર તમને કેવું લાગ્યું? ઈઝી જ હતું પેપર તો. બરોબર છે. એટલે કયા પોર્શનમાં તમને એવું લાગ્યું કે આ પેપર થોડું કઈ ડિફરન્ટ કે હાર્ડ કેવું હતું કઈ? નહીં મોડરેટ જ હતું, બધી રીતે ઈઝી હતું પેપર. નેગેટિવ માર્કિંગ નહોતું. એટલે નહોતું, નેગેટિવ માર્કિંગ નહોતું, તો એનાથી તમને કઈ ફાયદો થયો એવું તમને લાગે છે? એમ કહું. નહીં. થેન્ક યુ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ પેલા ભાઈ મળ્યા છે, તો એને તો એવું કીધું છે કે પેપર થોડુંક મોડરેટ એટલે કે ઇઝી ટાઈપનું હતું. તો આપણે જોઈએ કે બીજા જે સ્ટુડન્ટો છે તેમનું રિએક્શનો કેવા છે, જોઈએ. શું મિત્ર, પેપર કેવું ગયું? બહુ મસ્ત હતું પેપર. પેપરનું લેવલ કેવું, ઇઝી હતું કે શું? ઈઝી હતું, એકદમ સરળ હતું, મસ્ત હતું અને મેથ્સ રીઝનિંગ થોડુંક બરાબર જ હતું, જો કે ખૂબ જ સારું હતું પેપર. બરોબર છે. પછી આ નેગેટિવ માર્કિંગ નહોતું, તો એનાથી તમને કેવું લાગ્યું કે આનાથી ફાયદો મને થયો કે એવું કઈ? ના ના, એવું ન હોય ને, કારણ કે જો નેગેટિવ માર્કિંગ હોય તો વધારે સારું રહે, કારણ કે જે લોકો તૈયારી કરતા હોય એ લોકો વધારે, એટલે કે તૈયારી કરતા હોય તો એ લોકોને વધારે માર્ક આવી શકે એટલા માટે. અને જો લોકો એમને પૂરી આવતા હોય તો અમુકને આવી શકે ને એટલા. બરોબર છે. 100 માંથી તમે કેટલા અટેમ્પ કર્યા હતા? 100 માંથી 100 અટેમ્પ કર્યા હતા. નેગેટિવ માર્કિંગ નહોતું એટલા માટે. બરોબર છે. થેન્ક યુ. હું મિત્ર, કેવું પેપર ગયું? સરસ ગયું પેપર. બરોબર છે. કે હું કયા પોર્શન માં એવું લાગ્યું કે આ પેપરનો પોર્શન હતો ઈઝી હતો કે હાર્ડ હતો કે એવું કઈ? મેથ્સ માં વધારે. બરોબર છે. પેપર તમારા મતે ઈઝી હતું, હાર્ડ હતું, કેવું હતું? થોડુંક હાર્ડ હતું. મેથ્સ ના પોર્શન માં તમને શું લાગ્યું કે ભાઈ આ હાર્ડ હતું એવું ટૂંકમાં? દાખલા મોસ્ટ ઓફ. બરોબર છે. તૈયારી હતી થોડીક, પણ થોડુંક હાર્ડ લાગ્યું. બરોબર. કેટલા વર્ષથી કે કેટલા મહિનાથી તમે તૈયારી કરો છો? 1.5 વર્ષથી. બરોબર છે. 1.5 વર્ષથી. થેન્ક યુ. શું કે મિત્ર, પેપર કેવું ગયું? આવો હોમાંથી હો. હોમાંથી હો. હોમાંથી ઓકે, હો. પેપર કેવું હતું? અરે ફૂલ હેલું હતું, 5 મિનિટ તો સોલ્વ કરી નાખ્યું. બરોબર. ચાલો મિત્રો, બધા એવું કહે છે પેપર ઈઝી ગયું. આપણા બેનને પૂછે કે એ બેનને કેવું પેપર ગયું છે. બરોબર છે. શું બેન, તમારું પેપર કેવું ગયું છે? સારું ગયું છે પેપર. બરોબર છે. તમને એમ પેપરમાં કયો પોર્શન એવું લાગ્યો કે આ પેપરનો પોર્શન છે ઈઝી હતો કે હાર્ડ હતો કે એવું કઈ? કોમ્પ્યુટર સાવ ઈઝી હતું, ગુજરાતી બી મોડરેટ લેવલ હતું ને ઇંગ્લિશ બી ઈઝી હતું. બરોબર છે. પછી જીકે માં તમને એવું લાગ્યું કે જીકે નો આ પોર્શન માં કે આવું કે હાર્ડ હતું કે એવું કઈ? નહીં મોડરેટ લેવલ જ હતું. બરોબર છે. પછી નેગેટિવ માર્કિંગ નહોતું, તો એનાથી તમને કઈ ઇફેક્ટ થયું પેપરની અંદર? ઘણો બેનિફિટ થઈ શકે, કારણ કે ઓમાં જેટલા નેગેટિવ માર્ક થઈ જાય એટલા આમાં ઘણો બધો ફેર પડી જાય, કારણ કે મેં તો ઘણી એક્ઝામ આપેલી છે. કેટલા મહિનાથી કે કેટલા વર્ષથી તમે આ એક્ઝામ ની તૈયારી કરો છો કોઈ પણ ટૂંકમાં? 1.5 વર્ષથી. બરોબર છે. 1.5 વર્ષથી. તો તમને શું લાગ્યું કે આ પેપરમાં તમને એ 1.5 વર્ષની મહેનત તમને કામ આવી? ના, બહુ ફાઇન ગયું છે પેપર. થેન્ક યુ. તો બધા જ મિત્રો એવું કહે છે કે પેપરનું જે લેવલ છે ઈઝી અથવા તો કે મોડરેટ લેવલનું હોઈ શકે છે, અને પેપરમાં જે નેગેટિવ માર્કિંગ જે નહોતું એનાથી આ બધા જે સ્ટુડન્ટ છે એને બહુ ઈઝી ઇફેક્ટ થયું છે. તો આપણે બીજાને પણ પૂછીએ કે પેપર કેવું રહ્યું છે. શું બેન, પેપર તમારું કેવું રહ્યું? સારું ગયું. અને પેપરનું તમને ઈઝી લાગ્યું, હાર્ડ લાગ્યું કે મોડરેટ હતું, કયા પ્રકાર? ઈઝી હતું પેપર. બરોબર છે. કાંઈ વાંધો નહીં. બીજા બેનને આપણે એકાદને પૂછીએ. શું બેન, તમારું પેપર કેવું રહ્યું? સારું હતું. પેપરનો પોર્શન તમને કયો લાગ્યો કે આ ઈઝી હતો, હાર્ડ હતો એવું કઈ? સ્પેશિયલી રીઝનિંગમાં થોડું મને હાર્ડ લાગ્યું, બીજું કઈ વાંધો નથી. રીઝનિંગ અને કરંટ અફેર બહુ એકદમ સારું હતું. બરોબર. પેપર એનાલિસિસ જોયો તો તમને કેવું લાગે? પેપર ઈઝી, હાર્ડ, મોડરેટ કયા ટાઈપનું હતું? મોડરેટ એટલે બહુ ઈઝી પણ ન કહેવાય ને બહુ હાર્ડ પણ ન કહેવાય, સરસ હતું. જે આ જે નેગેટિવ માર્કિંગ જે નહોતું એનાથી તમને કેવું લાગ્યું કે મને બેનિફિટ થયો કે ઇફેક્ટ? બેનિફિટ થશે. બરોબર છે. સરસ બેનિફિટ થશે બરોબર સર. છે. એટલે પેપર ઈઝી હતું તો તમને એવું લાગે કે મેરિટ ઊંચું જશે કે એવું કઈ? હા, 100%. બરોબર છે. પછી જીકે નો એવો કયો પોર્શન હતો કે તમને એવું લાગ્યું કે જીકે ના આપણે ભાઈ કે પોલિટી ઉપર કે કોઈ એવા ઉપર ભાર મૂકવામાં આવ્યો એવું કઈ? જીકે માં તો
આમ મોડરેટ જ હતું, એમ કે એવું કઈ નથી કે આના ઉપર વધારે ભાર કોના ઉપર વધારે ભાર, પણ એમ કે બેલેન્સ પેપર હતું આખું. બરોબર છે. 100 માંથી તમે કેટલા અટેમ્પ કર્યા હતા? બધા બધા. નેગેટિવ નથી એટલે તો બધા જોઈ ને. થેન્ક યુ. હવે આપણે બીજા એક બેનને પૂછી લે. સો બેન, તમારું પેપર કેવું ગયું? મસ્ત ગયું છે. હવે મેરિટ બને ઉપરથી કંઈક. બરોબર છે. પેપર તમને કેવું ઈઝી લાગ્યું, હાર્ડ હતું, કયા પ્રકારનું? કરંટ અફેર્સ વધારે હતું અને રીઝનિંગમાં એ લોકોએ કીધું હતું કે 25 અપ આપશું એમ, પણ એટલું બધું હતું નહીં રીઝનિંગ. બરોબર. પછી જે પેપરમાં જે નેગેટિવ માર્કિંગ નહોતું તો એનાથી તમને કઈ ઇફેક્ટ થયું? એમાંથી ઇફેક્ટ થયું કેમ કે એમાં નેગેટિવ માર્કિંગ નહોતું એટલે 100 અટેમ્પ કરવાનો ચાન્સીસ વધારે હતા એમ. તમે કેટલા વર્ષ કે કેટલા મહિનાથી તમે આ એક્ઝામની તૈયારી કરો છો કોઈ પણ એમ? હા, એટલે સમથિંગ 2.5 વર્ષ. બરોબર છે. 2.5 વર્ષથી તમે મહેનત કરો છો. તમને આ પેપરમાં એવું લાગ્યું કે નહીં મહેનત આપણી બરાબર છે એવું કઈ? ના ના, એમ તો ઈઝી હતું પેપર, બટ હવે જે મેરિટ બને એના ઉપર ડિપેન્ડેડ છે એમ. બરોબર. તમને શું લાગે મેરિટ ઊંચું જશે? પેપર ઈઝી હતું તો? પેપર ઈઝી હતું એટલે મેરિટ તો ઓબ્વિયસલી ઊંચું જ જવાનું છે. બરોબર. થેન્ક યુ. તો મિત્ર, તમે જોઈ શકો છો કે આ બધા જ જે લોકો છે, જે સ્ટુડન્ટ છે, બધા એમ કહે છે કે પેપરનું લેવલ છે બહુ ઈઝી છે, એટલે કે મેરિટ ઊંચું જઈ શકે એવી આ લોકો જે સ્ટુડન્ટ છે એની માન્યતા છે, એટલે કે એવું હોય જ શકે કેમ કે સ્ટુડન્ટ કહે છે. તો ચાલો આપણે એક મિત્રને પૂછી જોઈએ. ઓકે મિત્ર, કેવું પેપર ગયું તમારું? સારું ગયું. બરોબર છે. હું પેપરમાં કયો પોર્શન એવો લાગ્યો કે આ પેપરનો પોર્શન ઈઝી છે, હાર્ડ એવું કઈ? કરંટ અફેર હતું વધારે, મેથ્સ થોડું અઘરું લાગ્યું, આવડતું નથી એટલે. બરોબર છે. તમે કેટલા ટૂંકમાં વર્ષ મહિનાથી આ એક્ઝામની તૈયારી કરો છો? 2-3 વર્ષ. બરોબર છે. 2-3 વર્ષથી તમે કરો. હું કે પેપરમાં નેગેટિવ માર્કિંગ નહોતું તો તમને શું ફાયદો થયો કે શું હતું? મેરિટ ઊંચું છે, ફાયદો તો બીજો હું. બરોબર છે. 100 માંથી તમે કેટલા અટેમ્પ કર્યા? 100 100 અટેમ્પ કર્યા. હા તો નહોતો એટલે હોયો. બરોબર છે. નેગેટિવ માર્કિંગ નહોતું એટલે તમે સ્ટુડન્ટ્સને તો બહુ ફાયદો છે કે એમને 100 માંથી 100 અટેમ્પ કરવા હોય તો વાંધો નથી કેમ કે માર્કમાં કઈ કટ ઓફ થવાનું નથી એટલે વાંધો નહીં. થેન્ક યુ. તો મિત્રો, નેગેટિવ માર્કિંગ નહોતું આ સ્ટુડન્ટ્સને એવું છે કે સ્ટુડન્ટ્સને બહુ બેનિફિટ થયું છે. તો જોઈએ મેરિટ બી કેવું જાય છે, ઊંચું જાય કે નીચું. બરોબર છે. આપણે કહીએ કે આ ભાઈને પૂછી જોઈએ, સોરી આ બેનને પૂછી જોઈએ. શું કે બેન, તમારું પેપર કેવું હતું? બહુ સારું ગયું. બરોબર છે. પેપર તમને ઈઝી લાગ્યું, હાર્ડ લાગ્યું, મોડરેટ લાગ્યું? ઈઝી હતું અને જો થોડું ઘણું સ્ટડી કર્યું હોય તો મતલબ ફૂલ માર્ક્સ બી આવી જાય એવું હતું. બરોબર છે. પેપરમાં એવું કે પોર્શન હતો કે તમને એવું લાગ્યું કે આ પેપરનો પોર્શન છે થોડોક હાર્ડ છે કે ડિફિકલ્ટ લાગ્યો થોડોક? એમ કઈ ડિફિકલ્ટ નતું, પણ જો જીકે સારું હોય તો પેપર બહુ સારું જાય એવું હતું. બરોબર છે. પછી આ જે નેગેટિવ માર્કિંગ નહોતું એનાથી તમને કઈ બેનિફિટ થયો? હા, એટલે કદાચ આપણે આપણી રીતે કઈ કરવું હોય તો કરી શકીએ તો કદાચ બાય ચાન્સ માર્ક્સ મળી જાય. બરોબર છે. એટલે તમે 100 માંથી તો 100 અટેમ્પ કર્યા જ હશે? હા, કમ્પ્લીટ અટેમ્પ્ટ કર્યું. બરોબર છે. એટલે પેપર તમારું તમને એવું લાગે મેરિટ ઊંચું જશે કેમ કે પેપરમાં 100 બધા જ લોકો 100 અટેમ્પ કરવાના છે તો? હા, પેપર ઈઝી બી હતું અને ઘણા બધા હતા અટેમ્પ્ટ કરવા માટે, તો થોડું મેરિટ ઊંચું હશે. બરોબર છે. થેન્ક યુ. તમારું પેપર કેવું ગયું? એકંદરે સહેલું હતું, બરોબર છે, તો પાસ થવાના ચાન્સીસ તો છે જ, બરોબર છે. હવે આપણે આગળ જોઈએ કે ક્યારે છે રિઝલ્ટ આવે છે, તો છે ને આરએમસી તરફથી એ જ આશા છે કે જલ્દીમાં જલ્દી છે ને રિઝલ્ટ આવે અને 122 જગ્યા જે છે, બરોબર છે, એ જલ્દી છે ને ભરાય. થેન્ક યુ. એકંદરે પેપર સહેલું હતું. અને પેપરમાં તમને એવું એક પોર્શન લાગ્યો કે ભાઈ આ થોડોક ડિફિકલ્ટ હતો કે થોડોક આમાં થોડોક વધારે ભાર મૂકવામાં એવું કઈ? ના, એવું છે ને કશું જ નહોતું. એકંદરે પેપર ખૂબ જ બરોબર સહેલું હતું. હવે જોઈએ આગળ શું થાય છે. પછી નેગેટિવ માર્કિંગ જે નહોતું એના કારણે તમને કઈ ફાયદો થયો એવું લાગે તમને? યસ, આરએમસી નો જે બરોબર સૌથી મોટો પ્લસ પોઈન્ટ કહી શકાય કે જે નેગેટિવ પોઈન્ટ નથી એ બધા વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક એ છે ને બરોબર હેલ્પફુલ થઈને થશે. બરોબર. તમે કેટલા વર્ષ અથવા કે મહિનાથી તમે આ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો? છેલ્લે બરોબર 2021 માં આપી હતી ત્યારે હું 7 કે 5 માર્ક માટે રહી ગયો હતો, પણ આ વખતે આશા છે કે ક્યાંક ને ક્યાંક છે ને 80 થી 85 માર્ક્સ આવે એમ છે. બરોબર છે. તમારી આશા પૂર્ણ થાય એવી અમે શુભેચ્છા માનીએ. થેન્ક યુ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે બધા જ લોકો એવું કહેવા માંગે છે કે પેપર ઈઝી હતું, મોડરેટ હતું અને જે નેગેટિવ માર્કિંગ નહોતું એનાથી જે સ્ટુડન્ટ્સ છે બધાને બહુ જ ખૂબ જ ફાયદો થયો છે. તો તમે જોઈ શકો છો આવું આ લોકો સ્ટુડન્ટ્સના રિવ્યુ હતું, મંતવ્યો હતા કે જેથી આ સ્ટુડન્ટ્સ તમને કહી શકે કે ભાઈ આરએમસી નું પેપર હતું આ ટાઈપનું પૂછાયેલું હતું અથવા પૂછવામાં આવ્યું છે. તો તમે વિડીયોના અંત સુધી જોડાઈ રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે અને હવે હું રજા લઉં છું. મળીએ આવા પાછા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.